તો હાલો મિત્રો આજે આવી ગયા આપણે રામનાથ મહાદેવના મંદિરે બિલખા. આજે આપણે જોઈ કેવી કે આપણે અહીંયા મજા આવે. જો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અજયભાઈ જો અત્યારે રવિન્દ્ર રમાડે છે. અશ્વિનભાઈ પાસે ઉભા રહી ગયા છે. આ રવિભાઈ ને સરપંચ પણ આવી ગયા ગામમાં. અને જો ચેક કરો એક વાર કોણ કોણ આવ્યું છે. જો એલા લાફો મારીએ નહીં અશ્વિનભાઈ. ગેટ આવી ગયો છે. ઓય સીડી એમાં બે ઓમાય હાઈલા જાઓ તમે ઉપર. હા હવે આપણે તો ના અશ્વિનભાઈ તમારે નથી જવું. નથી જવું એ માલ ચડાવવાની છે. તો આપણે અહીંથી ચડવાનું છે. આપણે બગત છે ને ચાલુ. હવે મિત્રો જો આપણે ઉપર પગી ગયા છે. થોડાક પગથિયા બાકી છે. અશ્વિનભાઈ આગળ આવેલા જઈએ. અહીંયા કંઈક બૂટ ચંપલ કાઢીને હા હું ઘરે હાથ પગ ધોઈ ન થતા તો સિલિંગપુર રાખ્યું એમ એવું હોય તો આપણે કાઢવા જો હે બૂટ. હવે અશ્વિનભાઈ કાઢે તો આપણે કાઢી નાખી. હવે આપણે આમાં પગ ધોવાનો હે. હવે સીડી આવી ગઈ. બીજો ભાઈ પગ ધોઈ નાખ્યા. જો આપણે મંદિરે પૂગી જાય ને અહીંયા રામનાથ મંદિર લખ્યું હે જો આ રીતનું હે. જોયું હવે અંદર આપણે આંધા ફોટોગ્રાફર ઊભા રહી ગયા હે બીજું ભાઈને બધે. અને અંદર આ રીતનું હે. દર્શન કરી લેજો. આપણે અહીંયા થોડો હે ને બાકી જો અહીંયા મંદિર છે કંઈક. આપણે અહીંયા કોઈ આવ્યા જ નથી. આપણે પહેલી વાર આવ્યા છીએ. જો બિડલા કાને બધા અહીંયા બેસી ગયા છે. આપણી પહેલા પોગી ગયા હતા જો ખાલી. બાકી હવે આગળ જો અહીંયા એક મંદિર છે જો ખાલી પાદુવા દર્શન કર્યા. બાકી જો આપણે હંગુ જોઈ લીધું છે એક નંબર. બાકી જો જંગલ એક ખલ્યો ચોમાસામાં આવ્યો ને તો બહુ મજા આવે એવું હોય. શું કહે ટીજુ ભાઈ? હા અહીંયા મિત્રો હે ને જો અહીંયા હંદાઈ હે ને દહીડી કરી હે એટલે હું કઈ ફાયદો થાય એ કઈ ખબર નથી આપણને કે દહીડી કરવાની. એટલે આપણે હમણાં કરી આપણે જો આવડી આ દહીડી કરી નાખી છે. અને પિન્ટુભાઈ ની વિચાર તો આવે કે હું દહીડી કરી નાખું. પાયણા ગોતતા મને જોઈએ હવે કેદી ફાયદો થાય આપણે. મિત્રો આપણે પાછા પગ ધોવાનો વારો આવી ગયો હે. પેલા અહીંયા પાણી પી લઈ પાછું પગ ધોવાનું. હાલો મિત્રો અહીંયા ને ફોટોગ્રાફરનું કામ હાલે છે. જો રવિભાઈ ને ટીચુભાઈ ફોટોગ્રાફરનું કામ કરે છે. બાકી તો બધા જોવે છે. અને હવે હે ને એક બીજે રખડવા જવાનું છે હજી. હાલો તો હવે રખડીએ તમને બતાવી છે આગળ શું કરી. ભાઈ હે ને બિસ્કિટ લઈ લીધા હે. અજયભાઈ બિસ્કિટ તો બતાવો. વાહ ગયા હેઠે ને હવે જોવો ખાલી ડુંગર જોવો ખાલી ને જંગલ એક નંબર હે. જો અહીંયા બિસ્કુટ ખવડાવે હે. હાટ હાટ બીજો આવી ગયો. અજયભાઈ જો બિસ્કુટ ખવડાવે. એ જો જો આ તો હાવ ઝીંકુ હે. જો પાછળ છે પાછળ એક બે દીદી આવડે ત્યાં ભાઈ ઢગલો થયો તો એટલે મોટો બધો લે વાહ ટીચુ વાહ મોટો ઉભો રહે ઓલાન તો અરે એ નકરાવી પડ્યા બોલ કે આવી ગયા એટલે ફોટો પાડવો એક આપણે ફોટો પાડવો અજયભાઈ નહીં ફોટો પાડે એ નહીં આની આઈ રે પડે છે. એ ઓલો જો જાણી તો જો વેઈ ગયો ફોટો પાડ લે દે આઈ છે થોડી કાઈ. હા આવી આવ્યો જો અહીંયા કંઈક મગરનું જો પોસ્ટર માર્યું છે કાયદેસરનું. હવે આપણે અંદર જવાનું છે. નાગર જો નદી છે
અહીંયા મિત્રો જેવો ખાલી એક મસ્ત મજાનું જેવો લોકેશન આવી ગયું. તમારે કોઈને ફોટા પાડવા હોય તો આવી જજો. બાકી જેવો લોકેશન વાહે જો ગિરનાર આવે ફૂલ તડકો છે અત્યારે. જેવો ખાલી હંધાઈ અહીંયા ફોટા જ પાડે અને રવિભાઈ તો ફૂલે ફૂલ ફોટા પાડવાના જ.